બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કૂવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેઇન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ. ધન્યવાદ.